ભાવ કરીને આવ્યા છો તેમ હતું નતું ચોય ચોકડી ઉભા રહીને કોઈની વાટ જોઈને મારો હંથોડ જવું પડશે એમ જેલિયાના દેહીઓ મારા દીપોના નેવ નમે છો એનું પરમણ મારા રોમાના ભગવાન રાખશે દેવરાવ વિપુલભાઈ આખા મંડળના મજા આખા ડાયરાના મજા સઠિયાળના દેહીઓ ભાવના કોઈ થતું નહીં કનુભાઈ શબાવળું રબાર્યું આ મેળાવડો 22 વર્ષે હવે મળ્યો પેલા કોઈ નતું કનુભાઈ હું માતા ધૂળનાર મુઓ સાતીના પરથી એકલો લાવ્યો હતો ઘરનું કોઈ હતું નહીં ભોગરો પંથોના દેવો ભોગરો મુસલ્યા સભાવાળો ગમે ગમોના મહેમાનો હવારના હાથ વાગ અને છોકરાને 40 વર્ષે હમત થતો નહીં તો પંથોના દેવો સરિયતના મહેમાનો સભાવાળો પેલા ભાઈ ખબરના 100 હાથ વાગ મારી પિયારાની વેળા થાય અને પૂછન તાળું ના મળતું મારી ગંગાની માતાનું વેર છે રબારીઓ આંખમાંના દેહીઓ હું ખટાણાની માતા છું ભજયભાઈ ભાવ કરીને અમદાવાદથી તમે આ છો સભાવાળો ભાઈ 50 રૂપિયા કોઈને વાપરવા શિયાળ હાલતું નહીં નકરો ગુલાબ મારા દીપોના નામનો તમે વેર્યો હશે કોઈ 25 ગૌથી કોઈ 50 ગૌથી કોઈ સુરતથી મુંબઈથી કચ્છ કાઠિયાવાડથી રાજસ્થાનથી આવ્યા છો સવારે 8 વાગ્યાના ઢોલ સવારના વાજી રહ્યા છે સભાવાળું પરોડ્યું થયું રાજુ ખટોણા હવ ભાવ કરીને બેસી થયું છે તે રબારીઓ ભગવાન બેઠા ઉઠાનું મારું રોમ પરમોન રાખશે એવું હું ગંગાની માતા કહું છું અજમલભાઈ વિલેશ ચૌધરી ભાવ કરીને આવ્યા છો એનું પરમોણ મારા ફૂલોના ભગવાન રાખશે ચોય નહીં હોય ચોય કર્મે નહીં હોય કોઈના ખોડામાં નહીં હોય કોઈના લેખમાં નહીં હોય મારી તિજોરીથી દીકરો નાડું મારી મેઘાની માતા પલિયરના પટેલો સભાવાળું હવને વેર હોય હવને ભૂખ હોય 500 કરોડ 1000 કરોડની મિલકત પડી હોય ખાના ના હોય ને ઓતડી લાય થાય સભાવાળું લો મજા મિહિરભાઈ એવું મારા દીપોના ભગવાન કહે છે મારા મહીસાગર સિકોતરના બરફુ કે છે લે ભાઈ મહિનો થાય 1.5 મહિનો થાય પણ વિદેશ આવી અને 4 લાખ કરોડ હોનાનો મોર નામેલું મારી મેઘાની માતાનો વ્યાણ છે પણ માતું દીપો બેઠી હોય તો બાપરા બચારા થઈને જીવાની વેળા ના આવવા તું દીપો જેને મળી જેને ઓળશીની દુનિયામાં આગવી નોકરાશીમાં ઓ બાપો જેને મોણસોનો ટેકો ના હોય ને એ તો ના લેબડાની દીપોનો અધરો ટેકો હોય એ મારી કાળા મેઘાન મનારી દીપો પટેલ મજા જાઓ ભાવ કરીને આવ્યા છો સભાવાળો પ્રભુ હવની લાજ રાખશે દાહોદ કુદરાના મહેમાનો સભાવાળો મારા દીપોના પ્રભુ હવની લાજ રાખશે હું કહેતા હરિવેગડા કફુલભાઈ રાજુભાઈ હું કહેતા હરિવેગડા એવું મારા દીપોના ભગવાન કહે શકે છે કચ્છના દેહીઓ લોબેનની વાટથી આવ્યા છો પંચાલ મજા સભાવાળો પ્રજાપતિ મજા એવું મારા ઝોપડીના ભગવાન કહે છે ભાવેશ ભાઈ દીપો એવી માતા સરા તોરા રાજા બનાવ તોરા તોરા રોક બનાવ એ ચૌદે પરગણ ગમન રાય ભણ રાજા કરનારી દીપો આવો
ભીના રમેશભાઈ વરતા દેલા એ દીપો જો ચિંતા કરશો ને વીરપુરના મહેમાનો જો હવાર 7 વાગે મારે જે કહેવું છે કહી દે અને જે કહું એ ઓકળા લખી દેવાના પણ ગાયોના માટે મારા દીપોના માટે ધર્મ તું કર્યું છે 2 વીઘા 4 વીઘા ગાયો માટે લસીએ છીએ અને વાઢી વાઢીને ગાયો ચાર ખવડાવતા હશે એનું પરમાણ કોંદરાળા જવા દે મારી ગંગાની માતાનું વેણ છે સભાળ ગમે ગમોના દેહ્યું નોંધારી ગાયોના આધાર થતા હશે તો કોદળો તમને ગાય થઈ અને ખૂણામાં નહીં બેહવા દેવું મારી મેઘાની માતાનું વેણ છે ભાઈ સભાળ 27 વર્ષ ગોંડા તું થઈ ગયા અને 27 વર્ષે કફુલભાઈ તરી 27 વર્ષ અમલ પીધો દારૂ પીધો જેદાની મારી દેરાની ગોઠવાળી ડાયા પોપટ વહીં કર્યા છે તો જો હાચા માર્ગે હારા માર્ગે ધંધો કરજો મારી ના નહીં જગતમાં ફરજો મારી ના નહીં પણ મારી દેવની ભોન રાખજો અને મારા દેવના વેણની હોર રાખજો કોદળ વખો નહીં આવે નહીં આવે નહીં આવે નહીં આવે નહીં આવે પણ મોનવી બોલીને કાલ ફરી રાહ દીપો બોલશે બળદેવ ભાઈ વગળ લગશે મોનવી નું ભરું કરાય નહીં કરાય તો દેવનું કરાય લ્યા મારી ગંગા ખટોળીની દીપો લખમણ ગફૂર આ તિથિનો મારો દાડો સઠિયાણાનો દેહ પૂરો થયો લો ભાઈ તમે કીધું મારા ગાવું શક નહીં ગાવું મેં બંધ કરાય મારા પિયારા તમને કોઈ દુઃખ ખરું લો વિહત પિયારો હાલતી હતી કેદાર તમે બીવાતા હતા ફફડતા હતા કે ભાઈ આ પિયાલો દીપોનો હાચો છે આખા દુનિયામાં પણ કાલ પીવન મારો છોકરો મોડો થાય અને વેસાને ઊંધા ચડી જાય છે લો ભાઈ 2 વર્ષ થયો ગફુલભાઈ તમને કોઈ ખાત ખરી કોઈ ખોટ ખરી લે રબારી જ્યાં તેવી તારીખ અને ગફુલભાઈ આ મા મહિનાની 23 તારીખ આવી એવું પાલાવાળાના હોબડ નો પૂછો પેલા પલિયતના પટેલ નો પૂછો 00 હિસાબ હતો એ તો પૂરો થઈ ગયો કર્યો જો સઠિયાણાના દેહી ગમનભાઈ અજમલભાઈ ભાવ કરીને મારા મઢે આવ્યા મારા દેવાડે આવ્યા છો તો સઠિયાણાના દેહી રોયાવાનો ઘેર જા મારા દીપો લેબોદને જે વાતો કરવી હતી એ હું એ કરીને હશે મારા દીપોને જે રાવ રચાવવું હશે એ રચાઈનું હશે હવાર દાડો ઉગશે એટલે 7 વાગે મારા પિયાલાની વેળા થાય સભાવાળો ગમે ગમોના દેહી ભાઈ કાલ હોત પડતો તું જે ચિત્રીને બેઠો છે અઠવાડિયાથી એ 40 કરોડ રૂપિયા તારા ઘેર ના લાવું મારી ઊંટડાની માતાનો વેણ છે પૂછો કે જે કેટલો ઓકડો છે કેટલો ઓકડો છે 40 જો ઘેર આવી ભાઈ તમે 108 મહિનાની મારા પહેણ આયા તમે જે બોલ્યું મેં બનાવી આલ્યું તમે જે કીધું એ હું એ દીપોએ રચાઈ આલી તમે જેટલી જીવન લવ્યા એટલું હું એ માતાએ પૂરું કરી આપ્યું સભાવાળું મારી જે ધૂળની ભાઈ
દીપો તન ભૂલું પાડતે આવડ તન હાથનું માર ભૂલવાડતે આવડ એ તન લેતે આવડતું હોય મારી દીપો તન માયાતે આવડતું હોય ફૂલ ભુવા ધાર્યું તો ધણી બનાવ ધાર્યું બનાવ તો મારી જે થોડના લેબડાની મારી કાળા મેઘાની દીપો બનાવ મારા ભલના દેરાયો જવું કાનું ભાઈ પુનેમ છે આવતી પુણેમાં તો સુધી મારે જે રચાવવું છે એ મારા દીપોના પાહેણ છે પણ ભાઈ રૂપિયા કોથળો ઘેર આવશે અને મારે જે રચાવતું રચાય તમે માજી હું હાલ દીધું તો હજુ 100 રૂપિયા હું દીપોને લેબોદને 77 સધીને ગોગાને કોઈને હું 100 રૂપિયા હજુ હલાયા પણ આવતી પુણેમાં આવો કોમ કરીને ઘેર આવું તો રબારીઓ મને લેબો જ દીપો ને હું માગું એ ગુનો મને હાલ દેવું આવું મારા દીપોના ભગવાન કહે શકે છે ફણદના દરબારો મજા છે ભાવ જવું ભાઈ હું દેરાહરું માગું તો મને દીપો દેરાહરું માગું એવું મારા દીપોના ભગવાન કહે શકે સભાવાળો લે જોડા તમશીભાઈ બહુ દાડા ફર્યા બહુ દાડા રખડ્યા વરસ થઈ ગયો જાજો ઉંમર થતી જાય છે છોડીઓની હગઈઓ થઈ ગઈ પણ છોડીઓ છોકરા માટે વેર મારે છે મારા ભાઈ નહીં વેર મારો છોકરા માટે તો જાઓ રબારીઓ ગમે ગમોના મહેમાનો સભાઓ મુલિયાબળાની માતા એવું પૂછું તમશીભાઈ બાવી દાડા થઈ અને ખટણાની જોગણી એવું પૂછું બાવી દાડા તમારે મારે હરખાઈ નહીં આવવાની બાવી દાડા સુધી તમારે મારે હરખાઈ આવવાની પણ બાવી દાડે બોલું એ પૂરું ના કરેલું મારી ગંગાની માતાનું કેન્સર છે હું જો કહું એ લીટી દોડજો હું જો કહું એ વાતમાં ઉભા રહેજો તો ધમશી સરપંચ જા તમે તો હસતા છો પણ છોડીઓના આહાડું મારી ખટોણાની માતાનું બેન છે સભાવાળું લે રબાર્યું ભાઈ ગમન ભુવા પ્રભુ હવની લાજ રાખશે લે પૂછ લ્યા 47 પાર બીજનો ધણીને દવાર કોનો નાથ બોલ્યો લ્યા ભગવાન વાળા નહીં તું બોલે મારા રણો જાનો રોગો બોલ્યો દીપો મારા દ્વારકાના પ્રભુ બોલ્યા મારા વેળાની દેવી ભાઈ 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 એવું પૂછ કે ગોટામણો કોણ ખાતું હતું દાડા જેટલી વખત પડતો હતો જેટલા વર્ષથી પડતો હતો એ ઉભો બોલું હું તો બોલું છું જેટલા વર્ષ સુધી પડતો તો કોમ પછી સારું કહું તમે સારું કરાવવા આવ્યા છો કહું કેટલા વર્ષ હતી 8 વર્ષ જેટલા ભૂવા આવી ગયા જેટલો વેણ વળાયો જેટલો નાળિયેર વાળો જેટલો કોમન પ્રમાણ વાળ્યો જેટલો વાળ્યો ઘણો ભાઈ એક જ વાર મારા મઢે આવ્યો એ વાતનો વરસ જેટલો થયો જેટલા વર્ષથી દરદ બંધ થઈ ગયું તું હરજી ખટોણાની માતા કુશું સભાવડો રબાડ્યો તો એ અપૈયા તોડ્યા તો એ નાળિયેર વધે રહ્યો અપૈયા તોડીને કુટુંબમાં એક થયા મને પૂછીને થયા
મને પૂછ્યું તું દીપમાં તો કોક કાળવા હમથી વાધાર દેશે મને મોલ લેવાનું ગમનભાઈ પૂછો કે તું મરવા દેતો તો મેં જાડ્યો આ બે બાપ દીકરો મારે ભેગા હતા અને હું ના મળ્યો ત્યારે કોઈ કોમના નતા અરજીની માતા કોશું અહીંથી રગડત તો જાય તોથી રગડત હોય આવે એની કશેર એવી પડતી હતી દુનિયા બંધ કરનાર કોઈ નતું અજમલભાઈ આટલા વર્ષથી હજુ રૂવાટું હલ્યું એક હોની નોટ ગફુલભાઈ કોઈ દેવના નહીં તો કેટલા વર્ષ ચાલીને ઉભી થયેલું ભાઈ કેટલા વર્ષ હું કેટલા વર્ષ ચાલીને ઉભી થયેલું લ્યો ભાઈ તમે દરદના માર્ગે આવો છો દુઃખના માર્ગે માર પાસે આવો છો એ મને દેવને ખબર છે મોનવી ને ખબર છે પણ વાધુણોય બાપની નહીં કોઈની દી નહીં ને કોઈની થાતી નહીં મુખ મેમનો ઓલે બુટેડા ભોળ બે ડેબલી ને મુ ગમળા ફેરની માતા કે હવા હો પૈયા તોડી નોકશો મટાડી દેહો પણ ધરણો ધુડિયા ઢોલીની જહો 8 વર્ષથી બાથમાં લઈને બેઠી છું ને વળાવો તો વળજાવાની ફેર રે એ બાવળિયા વગાડવું ભોણ બેરની દેવી હાલશો તો વળશે ન ફૂલભાઈ કોઈ ધણી થયો નહીં ન મરી ના દોળો વાયદો 12 મહિનાનો 8 વર્ષથી મારી બાથમાં ખોળા બાઘડી કરીને લઈને ભેરી શું મુ ગમળા ફેરની દેવી શું ઘર બાયણું ગોમું એ જોયું નહીં એ 8 વર્ષથી પથારી કરી નહીં મેલડી છે જહું છે સિકોતર ગોગો પાછળ બાવળિયાના થળિયા હે નેરું રોષ નીઠારો તો વળજાવાનું રે એ રમારુણી મુરાય ભગવણી એ નહીં દેખાતું ફાયદો પાછુ મારો કાયદો છે તો પુરવાર કરો પછી ફાયદો લે ગફુલભાઈ આવતી પુણ્યમાં આવો અહીંથી કગરીને ઘેર જા અને આવતી પુણ્યમાં આવો તારું મતું હસીને ઘેર આવો તો સુરતથી જોડો બેન હોંથોડ આવજે અને પૂરું ના કરેલું મારી મેઘાની માતાનો બેન છે સભાવાળું રબાડ્યું સાધુ બોલું ભાઈ ચેવું હતા ભાઈ કે ફૂલભાઈ ઘર બાયણું આશ્રમ એ જગ્યા જોઈ નહીં 2.5 મહિનાની મારી જૂની ઓળખે કે હોંધોળાઈ
રહ્યા છો મારી નાત વાળો ખમાતમાં 4 દીવા કને કરાય આવું ગંગાની જોગણી છું હું કમળા ફેરની દેવી છું એ 4 દીવા કને કરાય દેરો બિહાર્યો શિવગાળો મંદિરમાં કોઈ આવતું નહીં એવું પૂછના દેરાહરું કને કરાયું પિયાલો કને પીવરાયો સાધુ પોથી ભૂ કને બનાયો હું ગમળા બોલો પિયાલો પીધો વિલેશભાઈ દેરાહરું કર્યું ચારાવાના દેહી નકલી મજા સૈનથી હવા રાજુભાઈ હું એ બાયણું ઘર જોયું નહીં ભાઈ કમન ભુવા એવું પૂછો ગમનભાઈ મારે મહેમાન આવ્યા છે પણ 4 સવાલ કહી દઉં ને પૂછાય આમ તો મારે હવારે બોલવાનું હતું એઠોના પટેલો બહુ મજૂરી મારી દીપોની કરી શકે એનું રમેશભાઈ પરમાર મારા ફૂલોના ભગવાન રાખશે બાલેહાના દેહી ભાઈ ગમનભાઈ એવું પૂછો પિયાનો ચી માતાનો પાયો એવા જણ જેવી ખમાતનમાં ભાઈ જાઓ તા ભેગી ભગવાન રાજ રાખશે રાજુભાઈ જાય ને કે જે ઊંચી જાય 10 દાડા 10 દાડા ઊંચી જા તારો દીવો સાચો હશે તનાલે ખોટો હશે એનું ધર્માદુ કરીને રાગ કરી આલે અને સાચું હશે ખોડીને તાનું પાટમાં આલે વિહત મેલડી ચોઈસ ફૂલભાઈ વેરસી સંજય રવિ લે ભાઈ રાજુ ખટોણા મંદિર આશ્રમ મેં જોયું નહીં પણ તમે મારા દીપોના મઢે આવ્યા છો મારો વિશ્વાસ લઈ મારો ભરૂહો લઈને આવ્યા છો 2 મહિનાથી મારી બાધાએ 4 વાની ફેર હશે તો મારા દીપોના ભગવાન એવું કહેશે ખટોણા અઠવાડિયું 10 દાડા ઊંઝી જા અન અઠવાડિયે પથારી કરી હું જે વાત વાવડું એ વાતને બધીને રાખજે એવું હું લેબ ઉંટડાની માતા કોશું મારા દીપોના ભગવાન કહેશે વગડો હોય જંગલ હોય ગોમ હોય ઘર હોય હું કોઈ જોયું પણ એ જગ્યાએ જૂનું વાહગનું હતું એ જગ્યાએ જૂનું વાહગનું હતું પેલા નાની મઢી હતી ઘર હતું એ મારા દીપોને હું બતાવું છું એ મારા દીપોના પહેણ છે હું તમને ઓળખતી નહીં ગાયેલું ગૌ અને સાંભળેલું કહું મારું કોમ નહીં તો મારું લેખ ને તારો લેખ ને મારો લેખ ભેગો ના થાય
દેવાભાઈ 5 તારીખ જાય 7 તારીખ જાય પોસ્ટ મિનિટે તારા ઘેર આવું એ જૂના ગ્રહાની વાત છે હું બોલતી છું ને એ આ પાડતા હશે તો જાઓ ભગવો ભેક્ષ તમે સાધુ છો એનું પરમાણ ના રાખો મારી ઉંટડાની માતાનું વાહ ભીમભાઈ ગફુલભાઈ હા ભાઈ લે ભાઈ પટેલ આ દેરાનું છે ભુવા આયા છે જાજા પણ હવારે પિયારો પીવો એટલે પૂછો તમને કહી દે મારે ઓકળે ઓકળો જે કહેવું લે બીજું કોઈ ધન તારા દેવી અવતાર મારા હવારે પિયાલો પીવું એટલે પૂછો પાલી ના દે કહી દઉં તમે માજ્યું મેં બધું આલી દીધું તમે જે જે માજ્યું મેં પૂર્ણ કરી આપી રમભાઈ શેદેડીના દેહ્યું મજા રાજુભાઈ માસ્તર નોળાના મકવાણા લે ભાઈ નિકુલ હવારે પિયાલો પીન કઈ પૂછીને જાજી હવારે કઈ અત્યારે તો દેરા હારું છે પણ હવારે પૂછ્યાવાના મને ઘેર જાતો લે મેથોના રબાર્યું એક 4 દાડા પાછા પડી જો કજ્જો મટાડ્યા બે ગોમનો એ બે ગોમનો કજ્જો મટી જાય તમારા મારા ઘેર જીના દીવા કશું નહીં થાય એવું મારા દીપોના પ્રભુ કહે છે લે તૈણે તૈણો કશર મટી જઈએ છે લે ભાઈ લખા ખમા જ્યારે મોધાર પૂછવા આયા છે બાધા પૂરેથી આ ભુવા ધ્રોણે દે ફેર બે કચરા દે તમારે મને લઈ જાવી છે વાતો પૂરી કરવી છે અલ્પેશ ને વિષય ને લઈ જાઓ મને રહેવા દો ભાઈ તમે હવારે જવાના કતારે જવાના તો હવારે હું પિયાળો પીડી મને પૂછીને નીકળો મારું સપનું આવે છે આવા તો જ ને તમે ભરતી બીજે જતા રહ્યો સપનું આવે છે હાલ લે ભાઈ ઈશ્વર ભાઈ ગમે ગોમણ અમે અમારું બેઠા ઉઠ્યાનું પરમણ મારું રબ રાખશે જાઉં ભાઈ સવારે 7 વાગે મારે જે કહેવું છે એ કહી દે